નમસ્કાર, મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોગંબા પંથકના ખિલોડી ખાતેથી એચડીએફસી પરિવર્તન કાર્યક્રમનો શુભારંભ। 40 ગામોમાં બિનપિયત જમીનમાં સિંચાઈની સુવિધા, સોલાર યોજના અને ચેકડેમનું નિર્માણ કરાશે। પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના ખિલોડી ગામના એનએમ સદગુરુ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, ચોસાલા અને એચડીએફસી પરિવર્તનના સંયુક્ત પ્રયાસથી એચડીએફસી પરિવર્તન કાર્યક્રમ શુભારંભ 2024નો કાર્યક્રમ કરવામાં આવ્યો। આ કાર્યક્રમ અંતર્ગત ઘોગંબા તાલુકાના 40 ગામમાં બિનપિયત જમીનમાં સિંચાઈની સુવિધા વધારવા માટે સોલાર યોજના અને ચેકડેમનું કાર્ય કરવામાં આવશે, જેમાં ગુજરાત સરકારના અધિકારી તથા સદગુરુ સંસ્થાના અધિકારી તેમજ આશરે 40 ગામના 300 ખેડૂત ભાઈ બહેનો સહિત આ કાર્યક્રમમાં આશરે 350 લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં બાગાયત અધિકારી કમલેશભાઈ પટેલ દ્વારા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી, તેમજ સરકારી યોજનાઓની અવગત કર્યા। આત્મા પ્રોજેક્ટના બ્લોક મેનેજર વિજેન્દ્રસિંહ સોલંકીએ પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી આપવામાં આવી હતી। તાલુકા પંચાયતના ખેતી વિસ્તરણ અધિકારી હરદીપસિંહ ચૌહાણ આકસ્મિક વીમા અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાથી માહિતગાર કર્યા હતા। ત્યારબાદ સદગુરુ સંસ્થાના સુનિતાબેન દ્વારા કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપી તેમજ હિતેશભાઈ દ્વારા સિંચાઈની વિવિધ યોજનાની જાણકારી આપી હતી। આ કાર્યક્રમમાં રાધેશ્યામ, પ્રિન્સીબેન, નૈનેશભાઈ અને મહેશભાઈ સહિત સદગુરુ સંસ્થાની ટીમ ઉપસ્થિત રહી હતી। આ કાર્યક્રમનું સફળ આયોજન કરી કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો। જગદીશ રાઠવા, મનમંથન ન્યૂઝ, ઘોગંબા। ઓછો મહેનત કરવા માંગે, ઓછું થાય તો લાભ મળી આવે એવી રીતના બતાવ્યું છે અને અમે મુકેશભાઈ કહે છે તે પ્રમાણે કરી શકીએ કે અમને અત્યારે અમે ભીંડા કર્યા છે, રીંગણી ટોમેટા કર્યા છે, તે ટપક પદ્ધતિ અમને આપી છે તો અમે કરી છે। તો અમને જેમ મુકેશભાઈ કહેશે એમ અમે કરવા માન્યા છે ને અમે અત્યારે હજી કરીએ છીએ તો અમે આગળ અમે વધારીએ તો વધારે અમને તો બહુ આભાર માનું છું। પહેલા તો મંચ પર બેઠેલા ખાસ આપણા દાહોદથી આવેલા સરો તેમજ બહેનો તેમજ ગોધરામાંથી સદગુરુ ફાઉન્ડેશનમાંથી પધારેલા સરો તેમજ તેમના સ્ટાફગણ અને ઘોગંબામાંથી આવેલા સરો તેમજ તેમના સ્ટાફગણ અને જુદા જુદા ગામોમાંથી ખાસ કરીને તો મને બહેનો દેખાય છે, કારણ કે બધી જ બહેનો સદગુરુના ફાઉન્ડેશનમાં જોડાયેલી બહેનો છે। એ સદગુરુ ફાઉન્ડેશનમાંથી મને બહુ રસ છે, કારણ કે હું સદગુરુમાં પહેલા મારા જે ગોધરા તાલુકામાં જે જુદા જુદા ગામોમાં સોલર કર્યું છે એમાં મને બહુ રસ છે, કારણ કે હું જોઉં છું બહેનોને પાણી માટે એટલી તકલીફ છે કે રાત્રે લાઇટ આવે એટલે ભૂખ્યા ને તસ્યા દોડવું જ પડે છે, કારણ કે લાઇટ વગર કશું જ ચાલે નહીં। લાઇટ હોય તો પાણી આવે અને મશીન તો વારંવાર બગડી જાય, મશીન આવે તો ડીઝલ તો ખર્ચો એટલો માંગો છે કે આપણને પોસાય બી નહીં, કારણ કે આપણે તો ખેડૂત જ રહ્યા। ખેડૂત આપણે જ્યારે શાકભાજીની આવક કરીએ છીએ ત્યારે આપણી બહેનો પાણીની વ્યવસ્થા ના હોય ને તો પાણી ના આવે તો બહેનોને એમ થાય કે મારી ખેતી મશીને બગડી ગયું છે અને લાઇટ બી નથી આવતું, એટલે ખેડૂત બહેનો ખાસ નાસીપાસ થાય છે। કારણ કે મને એમ થાય કે જે ગોધરા તાલુકામાં જુદા જુદા ગામોમાં સોલરની વ્યવસ્થા થઈ છે, પછી અમે એવું માંગ કરી કે અમારા વિસ્તારમાં એચડીએફસી પરિવર્તન દ્વારા અમારા ગામોમાં પણ આવી બહેનોને જરૂરિયાતો છે, એટલે અમે માંગ કરી છે। અને પછી એવું થયું કે અમારા ગામોમાં પણ આવી મહિલાઓ ખૂણે ખૂણે બેઠેલી છે, બહેનો તો તૈયાર છે પણ સુવિધા નથી, એટલે એચડીએફસી પ્રોગ્રામમાં જે અમે પાણીના મુદ્દે વાત કરી અને અમારો જે માંગો પૂરી કરશે અને હમણાં જ 3 મહિનામાં આપણા ઘોગંબામાં આવી છે અને મને ખૂબ ખૂબ આભાર થાય છે। અમારા નાનકડા ગામમાં કિચડમાં વરસાદ તો વારંવાર આવે છે, એનો સ્ટાફ પણ આવે છે, મને એમ થાય કે આ કિચડમાં કેવી રીતે આવા સાહેબો આવશે, પણ મને ખુશી થાય છે કે અમારા નાનકડા ગામમાં અમારે સુધી પૂછ્યા, એ ધન્યવાદ કરું છું। તાલુકો ગોધરા, અમારું ગામ છે મોડુંગા। હવે આ સદગુરુ ફાઉન્ડેશન એચડીએફસી બેંક પરિવર્તન એ આપણો પ્રોગ્રામ છે। સદગુરુ સૌ પ્રથમ પહેલી વાર આપણે ગોધરા તાલુકામાં પહેલો સ્ટાર્ટ શરૂઆત છે ત્યારે આપણું ત્યાંથી શરૂઆત થયેલું। હવે ત્યાં અમારું